લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। વડોદરાના મુજમહુડા સર્કલ પાસે મુખ્ય માર્ગ પર પડ્યો મસમોટો ભૂવો, વાહન ચાલકોમાં ભારે અસંતોષ અને ભયનો માહોલ જોવા મળ્યો। વડોદરા શહેરમાં વહીવટી તંત્રના સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે માળખાગત સુવિધાઓની કથળતી સ્થિતિ પુનઃ સપાટી પર આવી છે। શહેરના મુજમહુડા સર્કલ જેવા વ્યસ્ત વિસ્તારમાં મુખ્ય માર્ગ પર અચાનક મોટો ભૂવો પડવાની ઘટના સામે આવી છે। ધોરીમાર્ગની મધ્યમાં સર્જાયેલા ભૂવાને કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે અને ચાલકો માટે જોખમી સ્થિતિ સર્જાઈ છે। ઘટનાની વિગતો મુજબ પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતી નબળી કામગીરીને પરિણામે શહેરમાં ભૂવો પડવાનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો। મુજમહુડા ખાતે પડેલા ભૂવા અંગે સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવ્યા બાદ તંત્ર દ્વારા માત્ર રક્ષણાત્મક અવરોધો મૂકીને સંતોષ માનવામાં આવ્યો છે। કોઈપણ પ્રકારની કાયમી નિવારણ કે સમારકામ વગર માત્ર બેરિકેડ મૂકવાની આ નીતિને કારણે રાત્રિના સમયે અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે, જેનાથી નાગરિકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। વડોદરા મહાનગરપાલિકાની આ નિષ્ક્રિયતા સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રોષે ભરાયેલા નાગરિકોએ તંત્રની કામગીરીની આકરી ટીકા કરતા આ વિસ્તારના વોર્ડનું નામ બદલવાની પણ માંગ કરી છે। સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ્સ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ છતાં ચોમાસા બાદ રસ્તાઓની આવી દયનીય સ્થિતિ પાલિકાના ભ્રષ્ટાચાર અને આયોજનના અભાવને છતી કરે છે। આગામી સમયમાં જો યુદ્ધના ધોરણે રસ્તાઓનું સમારકામ કરવામાં નહીં આવે તો લોક આંદોલનની પણ શક્યતા જણાઈ રહી છે। બહુ બધી તકલીફ છે, ટ્રાફિકમાં અને બધી રીતનો અવર જવરમાં નાના છોકરાઓ પણ તકલીફ થાય છે। આનો પાણી નિકાલ અંદર પાઇપ લીકેજ થયેલી હોય ને એ પાઇપ લીકેજ બંધ કરે તો જ થાય। હા તો પિંજરું નાખ્યું નથી ને, એ તો આરસીસી થોડું કહી ગયું, તો માટી જ નાખીને કરે છે ને। પાણી લીકેજ થાય એટલે ભૂવો પડવાનો જ છે। એ ક્યારેક અંદરથી સોલ્યુશન મારીને કંઈક પાઇપ લીકેજ બંધ કરે તો જ થાય, બાકી એમને એમ ના થાય। એક તો ટ્રાફિક પોઈન્ટ છે, લોકોની અવર જવરવાળો પોઈન્ટ છે, લોકોને એક્સિડન્ટ ઝોન બી વધી જાય એવું છે, પણ અહીંયા બેરિકેડ લગાવવા બી નથી, આ તો લોકોએ જાતે લગાવ્યા છે। ધારાસભ્ય છે આ અકોટા વિધાનસભા, એમને બી આ ભૂવાઓ માટે રજૂઆત કરી, પણ તંત્ર એમના શબ્દોને બી ધ્યાને લેવા માટે રાજી નથી એવું લાગી રહ્યું છે। અધિકારીઓ લાગે પોતાની મનમાની ચલાવી રહ્યા છે એવું લાગી રહ્યું છે। ભૂવા એટલે મુજમહુડાથી અકોટા રોડ લગીને ભૂવા છે અને આગળ વધતા જ જાય છે। લોકોની સમસ્યાનું નિવારણ થવાની જગ્યાએ વધી રહ્યું, ખાડાઓ વધી રહ્યા છે ઘટવાની જગ્યાએ। કોર્પોરેશન લોકોની સુખાકારી માટેનું કામ કરવાનું, એની જગ્યાએ હવે લોકોને દુઃખ જ વધી રહ્યા છે। દરેક ચોકડી પર ભૂવા પડી રહ્યા એવું લાગી રહ્યું છે। વોર્ડ નંબર 12 ભૂવા વોર્ડ તરીકે ઓળખાવા લાગ્યો છે। નામ બદલી કાઢો, વોર્ડ નંબર 12 નું ભૂવા વોર્ડ કરી દો।